માણસા બસ સ્ટેન્ડના ગેટ પાસે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સની મોટી કાર્યવાહી 9 કિલો 700 ગ્રામ કોડીન કપ સિરપ સાથે આરોપી ઝડપાયો। સમાચાર વિગતવાર જાણીએ તો ગાંધીનગર જિલ્લાના માણસા બસ સ્ટેન્ડ પાસે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ ANTF ગાંધીનગર ઝોન CID ક્રાઇમની ટીમે ગેરકાયદેસર માદક પદાર્થોના વેચાણ સામે મોટી કાર્યવાહી કરી છે। ખાનગી બાતમીના આધારે કરાયેલી રેડમાં અલ્ટ્રો કારમાંથી આરોપી અંકુરકુમાર નારાયણભાઈ રહે હનુમાનપુરા માણસાને ઝડપી પાડવામાં આવ્યો હતો। આરોપીની તપાસ દરમિયાન તેના કબજામાંથી કોડીન, ફોસ્ફેટ અને ટ્રાઇપ્લોડિન હાઇડ્રોક્લોરાઇડ ધરાવતી રેક્સટોપ TR નામની કપ સિરપની 97 સીલબંધ બોટલો મળી આવી હતી। આ બોટલોનો કુલ જથ્થો અંદાજે 9 કિલો 700 ગ્રામ થાય છે। આ ઉપરાંત 5 ખાલી બોટલો, 2 મોબાઈલ ફોન, અલ્ટ્રો કાર જેનો રજિસ્ટર નંબર છે GG18 HP 2846, કારની RC બુક, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ, પાન કાર્ડ તથા 40 પ્લાસ્ટિકની પોલિથીન થેલીઓ પર જપ્ત કરવામાં આવી હતી। જપ્ત મુદ્દામાલની કુલ અંદાજિત કિંમત ₹1,96,570 થાય છે। આ કાર્યવાહી માનનીય પોલીસ અધિક્ષક શ્રી લોકેશ યાદવ સાહેબની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી SJ બલોચ સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી NR પટેલની આગેવાનીમાં હાથ ધરવામાં આવી હતી। ટીમમાં PSI શ્રી KM વડનગરા, PSI શ્રી DB સોલંકી, વાયરલેસ PSI શ્રી PM ચાવડા તથા અન્ય સ્ટાફ સભ્યો સામેલ હતા। આરોપી વિરુદ્ધ NDPSની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। આ જથ્થો કોમર્શિયલ ક્વોન્ટિટીમાં આવતો હોવાથી આરોપીને કડક સજા થઈ શકે છે। તપાસ ચાલુ છે અને આરોપીના સંપર્કમાં આવેલા અન્ય વ્યક્તિઓની પણ તપાસ કરવામાં આવી રહી છે। આ કાર્યવાહી યુવાનોને માદક પદાર્થોના નશાથી બચાવ અને ગેરકાયદેસર વેપારને રોકવાની દિશામાં પોલીસ વિભાગના નિર્ણાયક પગલાં તરીકે જોવામાં આવી રહી છે। જિલ્લા પોલીસે લોકોને આવા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવા અપીલ કરી છે।